આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આજે વાત કરવાના છે ક્વેશ્ચન નંબર 2 બાલાજી પ્રાઇવેટ લિમિટેડના લેબર ડિપાર્ટમેન્ટમાંથી વિગતો નીચે મુજબ મેળવવામાં આવી છે. ફર્સ્ટ ઓફ ઓલ શું આપેલું છે 1/1/2003ના શરૂઆતના કામદારોની સંખ્યા કેટલી તો કે 600. 31/1/2003ના રોજ અંતના કામદારોની સંખ્યા કેટલી આપેલી 400. શરૂઆતના કર્મચારી અને આખરના કર્મચારી 600 અને 400 આપેલા છે. કામદારોની સંખ્યા 100ની નિવૃત્તિ બરાબર. 100 કામદાર એવા છે જેની શું થઈ ગયું નિવૃત્ત પામેલા છે. કામદારોની સંખ્યા 120 રાજીનામું આપ્યું. પછી 90 કામદારોને શું તો કે સસ્પેન્ડ કર્યા બરાબર. નિવૃત્તિ, રાજીનામું, સસ્પેન્ડ બરાબર. આ છૂટા થવાના એક કારણો છે બરાબર લેબરના, એટલે છૂટા થવામાં આવશે. ખાલી જગ્યા ઉપર 50 નવા નિયુક્ત કામદારો. ખાલી જગ્યા હતી આપણી કંપનીમાં, એમાં કેટલા ઉમેર્યા તો કે 50 કર્મચારી નવા અપોઇન્ટ કર્યા, ભરતી કરી. પછી વિસ્તરણ યોજનાના કારણે કેટલા કર્મચારીની ભરતી કરી તો કે 60. વિસ્તરણને આપણે કંઈ લેવા દેવા છે નહીં, આપણે તો જૂના સ્થાન ઉપર નવા કર્મચારીની ભરતી કરીને એ જ જોવાનું રિપ્લેસમેન્ટ મેથડમાં. રિપ્લેસમેન્ટ પદ્ધતિ અનુસાર મજૂર ટર્ન ઓવર ફેરબદલી દર ગોતવાનો છે બરાબર. ખ્યાલ આવ્યો? ખાસ નોંધી લેજો. હવે આપણું સોલ્યુશન આનું જોવાનું રહેશે. જો મારી પદ્ધતિ અનુસાર પહેલાં બધું લખવાનું તો જ મેળ આવે. લખ્યા વગર તમે એમને આડેધડ જીગશો તો જવાબ કોઈ વાતે નહીં આવે. પહેલાં લખજો એટલે ખબર પડે. પહેલાં લખવાનું હંમેશા શરૂઆત, મારું ફોર્મેટ શીખવાનું નહીં, શરૂઆતમાં કર્મચારી પ્લસ આખરના કર્મચારી બરાબર. પહેલાં લખવાનું શરૂઆતના કર્મચારી 600 હતા, આખરના કર્મચારી સંખ્યા દાખલામાં આપેલી છે 400. છૂટા થયેલ કર્મચારી જે આપણે સેપરેશનમાં જોઈએ બરાબર, એટલે હું લખ્યું છે છૂટા થયેલ કારણો ક્યાં તો કે આમાં 3 કારણો આવ્યા. નિવૃત્તિ આવ્યું, રાજીનામું આવ્યું, સસ્પેન્ડ કર્યા. નિવૃત્તિ 100 જણા નિવૃત્ત થયા, 120 જણાએ રાજીનામું આપ્યું અને 90 જણાને આપણે સસ્પેન્ડ કર્યા. કુલ તમારી રીતના ગોતી લેવાના થશે. ખાલી જગ્યા ઉપર કેટલાને ઉમેર્યા ટૂંકમાં અપોઇન્ટ કર્યા નવી નિમણૂક તો કે 50 નવા કર્મચારી નિમણૂક પામી. વિસ્તરણ યોજનાના કારણે કેટલા તો કે 60 નવા કર્મચારી નિમણૂક. વિસ્તરણને આપણે કંઈ લેવા દેવા નથી, આપણે તો શું તો કે ખાલી જગ્યા ઉપર અથવા જૂના સ્થાન ઉપર નવા કર્મચારીની અપોઇન્ટ એ જ જરૂર છે. મેથડ કઈ ગણવાની છે તો કે રિપ્લેસમેન્ટ પદ્ધતિ અનુસાર LTR ગોતો, લેબર ટર્નઓવર રેટ. તો એઝ પર રિપ્લેસમેન્ટ મેથડ, રિપ્લેસમેન્ટ પદ્ધતિ અનુસાર LTR મજૂર ફેરબદલી દર, લેબર ટર્નઓવર રેટ બરાબર શું થાય નવા નિમણૂક પામેલ કર્મચારીની સંખ્યા ભાગ્યા સરેરાશ કર્મચારીની સંખ્યા ગુણ્યા 100. હવે નવા કર્મચારી એટલે ક્યાં લેવા, 60 લેવા કે 50? તો કે યાદ રાખજો વિસ્તરણ યોજના તમારે ધ્યાનમાં નથી લેવાના. કેના તો કે જૂના સ્થાન ઉપર અથવા ખાલી જગ્યા ઉપર. એ બે વસ્તુ હોય તે જ લેવાનું. તો કાંઈ ખાલી જગ્યા આપેલા છે તો કે 50, તો 50 ભાગ્યા સરેરાશ કામદારોની સંખ્યા 500. 500 કેવી રીતના આવી તો આપણે ગોઈતી હશે. જો સરેરાશ કર્મચારીની સંખ્યા બરાબર શરૂઆતના કર્મચારી પ્લસ આખરના કર્મચારી ભાગ્યા 2, 600 પ્લસ 400 ભાગ્યા 2 એટલે 1000 ભાગ્યા 2 એટલે કેટલા આવી ગયા 500. એટલે LTR લેબર ટર્નઓવર રેટ રિપ્લેસમેન્ટ પદ્ધતિ અનુસાર કેટલો મળી ગયો 10. આ તમારો હતો ક્વેશ્ચનનો આન્સર. ખબર પડી? અહીં સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 3 વિશે વાત કરીશું. થેન્ક યુ.